હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે સરસ મજાની નાસ્તાની રેસીપી લઈને આવી છું. તો કચોરી અને સમોસા ભૂલાવી દે તેવા સરસ મજાના મગની દાળના પરોઠા લઈને આવી છું. તો આજે મગની દાળના પરોઠા બનાવવા માટે મેં પહેલાં મગની દાળને સરસ બાફી લીધી છે. તો આ રીતે જ બાફવાની છે. બાફેલી મગની દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી તેને સરસ મિક્સ કરી લઈશું. એક ડો બને તેવી રીતે જ મિક્સ કરવાની છે. તો બીજી બાજુ મેં ઘઉંનો લોટ લીધો છે. તેને મોણ કરવા માટે 2-3 ચમચી તેલ લીધું છે. ઉપરથી સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અજમો નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી તેમાં આપણે બાફેલી મગની દાળ લેવાની છે. તો એ પણ લીધી છે અને સરસ મિક્સ કરી લીધી છે. તો હવે લોટમાં આપણે મસાલો કરી લઈશું. તો મેં લાલ મરચું પાવડર, હળદર પાવડર, આખા ધાણા, વરિયાળી, લીલો મરચાં અને આદુની પેસ્ટ સરસ રીતે કૂટીને લીધા છે. ઉપરથી સફેદ તલ, ચાટ મસાલો, આમચૂર પાવડર, પરથી થોડા ચીલી ફ્લેક્સ નાખીશું અને સરસ રીતે થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું. તો બસ આ રીતે આપણે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો મારી એકદમ સરસ રીતે લોટ બંધાઈ અને રેડી છે. તો હવે આપણે ઉપર થોડુંક તેલ નાખીને સરસ રીતે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી મૂકી દઈશું. તો હવે આપણે પરોઠા વણવાના છે. તો રોટલી ઉપર આપણે સરસ તેલ લગાવીશું. ઉપર થોડા કોથમીરના પાન એડ કરીશું. રોટલીને આપણે વાળી દઈશું. વાળ્યા પછી ફરીથી પણ તેની ઉપર તેલ લગાવીશું અને વાળી લઈશું. તમને જે શેપ પસંદ આવે તે રીતે તમે વાળી અને પરોઠો બનાવી શકો છો. બધા જ પરોઠા મેં આ રીતે જ બનાવ્યા છે. તો પરોઠો તવીમાં નાખ્યા પછી તેને એક સાઈડ સરસ ચડવા દઈ, બીજી સાઈડ બી ફેરવી દઈશું. બીજી સાઈડ થોડીક ચડી જાય પછી તેના ઉપર થોડુંક તેલ એડ કરી અને શેકી લઈશું. તો એકદમ સરસ રીતે શેકાઈ અને આપણો પરોઠો તૈયાર છે. તો બધા જ પરોઠા મેં આ રીતે બનાવી લીધા છે. સાથે ઢાબા જેવું દહીંનું રાયતું પણ બનાવ્યું છે અને તેની સાથે સર્વ કર્યું છે. તો આજે મેં મારા બાળકોના ટિફિન માટે મેં સરસ મજાના પરોઠા બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા બાળકોને આ રીતે મગની દાળના પરોઠા બનાવીને આપી શકો છો. બાળકો પણ ખુશ થઈ જશે અને ઘરમાં રહેલા બીજા સભ્યો પણ ખુશ થઈ જશે. તો જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે જ્યારે બનાવો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવા બન્યા છે. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.